ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोद्धूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि मह योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सात्मो भाग। असद्वा इदमग्र आसीत् ततो वै सदजायत तदात्मानग्गः स्वयमकुरुत तस्मात्तत्सुकृतमुच्यत इति यद्वै तत्सुकृतं रसो वै सः रसगृह्येवायं लब्ध्वानन्दी भवति को ह्येवान्यात् कः प्राण्यात् यदेष आकाश आनन्दो न स्यात् येष ह्येवानन्दयाति यदा ह्येवैष एतस्मिन् दृश्येनात्मे निरुक्ते निलयने अभयं प्रतिष्ठां विन्दते अथ सोऽभयं गतो भवति यदा ह्येवैष एतस्मिन्नुदरमन्तरं कुरुते अथ तस्य भयं भवति तत्त्वेव भयं विदुषो मन्वानस्य तदप्येष શ્લોકો ભવતિ। એટલે આપણે આ અનુવાક શરૂ કર્યો તો ત્યાં કહ્યું અસદ્વા ઇદમગ્ર આસીત તતો વૈ સદજાયત। બ્રહ્મ જે અસત અસત એટલે બ્રહ્મ જે વાસ્તવની અંદર જે ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય નથી, ઇન્દ્રિય વગેરેથી જેને ન જાણી શકાય એવા બ્રહ્મમાંથી જ આ તતો વૈ સદજાયત। આ સત એટલે કે આ જે જગત જણાઈ રહ્યું છે જે ઇન્દ્રિયનો વિષય છે માટે સત, એ સત એમાંથી જ ઉત્પન્ન થયું છે। આ સત એટલે અહીંયા સત અસતનો અર્થ આપણે સમજવાનો। અસતનો અર્થ ક્યાંક બીજો પણ થાય, અસતનો અર્થ મિથ્યા પણ થાય, અસતનો અર્થ શૂન્ય પણ થાય। કોન્ટેક્સ્ટને આધારે, સંદર્ભને આધારે અર્થ નક્કી કરવાનો। તદાત્માનગ સ્વયં અકુરુત, આત્માનમ સ્વયં અકુરુત, એને પોતે જ આ રૂપમાં અભિવ્યક્ત થયો છે। એટલે જે કંઈ જગત છે અત્યારે એ વાસ્તવમાં બ્રહ્મ જ છે। તસ્માત તત્ સુકૃતમ ઉચ્યત ઇતિ, અને એ આપણે જોઈ રહ્યા હતા ભાષ્યની અંદર। ભાષ્યકાર કહે છે સર્વથાપી તું ફલ સંબંધાદિ કારણમ સુકૃત શબ્દવાચ્યમ પ્રસિદ્ધમ લોકે यदि पुण्यम वा अन्यत् सा प्रसिद्धि नित्ये चेतन कारणे सति उपपद्यते तस्मादस्ति ब्रह्म सुकृत प्रसिद्धेः। એટલે આ સર્વથાપી ફલ સંબંધાદિ કારણમ સુકૃત શબ્દવાચ્યમ પ્રસિદ્ધમ લોકે, સુકૃત શબ્દનો અર્થ આમ પુણ્ય થાય। એટલે આચાર્ય કહી રહ્યા છે ગમે તે સર્વથાપી જે પણ રીતે જુઓ એ રીતે આ જે છે ફલ સંબંધાદિ કારણમ, ફળ સાથેના સંબંધનું કારણ કર્મ, એટલે એ જ સુકૃત શબ્દ વાચ્યમ પ્રસિદ્ધમ લોકે, એ જ વાસ્તવમાં જે કર્મ જે છે જે ફળ સાથે સંબંધિત થાય છે એ વાસ્તવની અંદર સુકૃત કહેવાય, એટલે કે પુણ્ય કર્મ, બરાબર ને। સુકૃત દુષ્કૃત નહીં, દુષ્કૃતને અહીંયા દુષ્કૃત પણ આપણે કહીએ તો એક એના માટેનું કર્મ એના માટે કારણ બને પાપ માટેનું, તો દુષ્કૃત એટલે પાપ કર્મ, અને જે ફળ મળે એને પાપ અને દુષ્કૃત કહી શકાય। એટલે અહીંયા કહે છે કે વાસ્તવના સુકૃતમ બ્રહ્મલોકે પ્રસિદ્ધમ,
પ્રસિદ્ધ એટલે જે જાણીતું છે, જે જાણીતું હોય એ હોવું જોઈએ. પ્રસિદ્ધમ જે હોય, પ્રસિદ્ધ હોય એ સિદ્ધ હોય. સિદ્ધ એટલે ઓલરેડી છે જ, એટલે એને કહેવાય સિદ્ધ. અને જે હોય આ રીતે એ વસ્તુ પછી પ્રસિદ્ધ બને. એટલે સુકૃત શબ્દ વાચ્યમ, સુકૃત શબ્દનો અર્થ લોકની અંદર પ્રસિદ્ધ છે. શું? પુણ્યકર્મ. પ્રસિદ્ધમ યદિ પુણ્યમ વા યદિ વા અન્યત સા પ્રસિદ્ધિ નિત્ય ચેતન કારણે સતી ઉપપદ્યતે. તમે પુણ્ય એનો અર્થ કરો એટલે આ વસ્તુ આપણે આમ તો જોઈ ગયા હતા કે દાખલા તરીકે એક પુણ્યકર્મ, કે આપણે યજ્ઞકર્મ વગેરે લઈએ અને એ યજ્ઞકર્મ પાછળ એને સુકૃત કર્મ કહેવાય, અર્થાત પુણ્યકર્મ કહેવાય. અને એનો આધાર જે છે એ શાના, એ કર્મ જે છે એ તમને પુણ્યકર્મ અર્થાત પુણ્ય ફળ પ્રદાન કરે, સારું ફળ પ્રદાન કરે, સુકૃત પ્રદાન કરે. તો એ વાસ્તવની અંદર એનો આધાર શેના પર છે? શ્રદ્ધા ઉપર. એટલે આ બધું અર્થાત તમારામાં શ્રદ્ધા રહેલી છે કે નહીં એ કોણ નક્કી કરશે? અન્ય વ્યક્તિ કોઈ નક્કી ના કરી શકે. કર્મફળ આપનાર છે એણે જ નક્કી કરવું પડે કે આ કર્મ કરી રહ્યો છે ખરો, પણ તો એની પાછળ એની શ્રદ્ધા રહેલી છે કે નહીં. અને પછી એ કર્મ માટે, યજ્ઞકર્મ માટે જે કંઈ આહુતિઓ વગેરે અપાતી હોય, અર્થાત એના માટે જે દ્રવ્યો વપરાયા હોય, દ્રવ્યો શુદ્ધ છે કે નહીં, આ મંત્રો જે બરાબર બોલે છે તે બરાબર છે કે નહીં. આપણને લોકોને તો વેદના મંત્રો બ્રાહ્મણો બોલે, આપણે સાંભળીએ, ઘણીવાર તો અંદર આ બધું હોય. હા, એટલે આ બધું આપણો એનો જે પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્છેદ છે, બધું આવે. અને પેલો ગીતાનો શ્લોક આપણા માટે બધું બરાબર જ છે. તમને મને કશી ખબર જ ના પડે કે એ બધા કયા મંત્રો બોલાતા હોય છે ને બધું. એટલે ઇન શોર્ટ યોગ્ય મંત્રો બોલાયા છે કે નહીં, યોગ્ય ઉચ્ચારણ થયું છે કે નહીં, દ્રવ્યો જે થયા બધા સમર્પિત થાય છે અગ્નિની અંદર, દેવતાઓ વગેરેની ઈશ્વરનું આવાહન કરીને દેવતાના રૂપમાં, એ દ્રવ્યોની શુદ્ધિ છે કે નહીં, આ વ્યક્તિ જે આહુતિ આપી રહ્યો છે એનામાં શ્રદ્ધા છે કે નહીં, અને આ મંત્રો બોલે છે ત્યારે એના મનમાં આનો અર્થ સ્પષ્ટ છે કે નહીં, અને પછી આ પૂરું થયા પછી એણે જે દક્ષિણા આપી એ બરાબર આપી છે કે નહીં, લોકોને જમાડ્યા છે કે નહીં. અર્થાત આ બધી વસ્તુઓને ધ્યાનમાં લઈ અને પછી કર્મનું ફળ પ્રદાન થાય. તો આ બધું ધ્યાનમાં લેનારો. અને આ તો હું યજ્ઞ કર્મ અત્યારે કરું તે, એ જ સમયે આખી દુનિયાની અંદર હજારો કર્મ થઈ રહ્યા છે, લૌકિક વૈદિક બધું. અનેક કોઈ લોકો કોઈ પૂજા કરી રહ્યું છે, કોઈ યજ્ઞ કરી રહ્યું છે, કોઈ બીજા કર્મ કરી રહ્યું છે, કોઈ દુષ્કર્મ કરી રહ્યું છે. આ બધાની નોંધ લેનાર ચેતન કેવો હોય? આપણા જેવો તો ના જ હોય. આપણે તો આપણી પાછળ અત્યારે અહીંયા શું ચાલે છે એ મને નથી ખબર પડે તો. એટલે વાસ્તવની અંદર અર્થાત આ બધાની નોંધ લેનાર વાસ્તવની અંદર ચેતન જે સર્વજ્ઞ છે એ હોવો જ જોઈએ. એટલે સા પ્રસિદ્ધિ નિત્ય ચેતન કારણે સતી ઉપપદ્યતે. એટલે આ વાસ્તવની અંદર એ બધાનું નોંધ લેનાર સર્વજ્ઞ ઈશ્વર વાસ્તવમાં હોવો જોઈએ. એ સર્વજ્ઞ ઈશ્વર અર્થાત જે નિયતિના રૂપમાં છે તે, આ કર્મ આ રીતે થાય તો આવું ફળ મળે, આ કર્મમાં દ્રવ્યો આ પ્રકારના હોમાય તો આવું ફળ મળે, આ કર્મ પાછળ જો શ્રદ્ધા રહી હોય તો આ ફળ મળે, ન શ્રદ્ધા રહી હોય તો ફળ ઓછું મળે, ન મળે, વિરુદ્ધ મળે, બધું. કારણ કે હવે શું થાય છે, આ તો એક મનુષ્ય બીજા મનુષ્યની આંખમાં ધૂળ જરૂર નાખી શકે. હું બધું સારું બોલું, પણ અંદર મારી ભાવના શું હોય કંઈ નક્કી ના થાય. આવું જ થાય છે ને, લોકો છેતરી જાય છે. આપણને થાય કે આ વ્યક્તિ, એક એક્ઝામ્પલ આપું છું, તમારું નહીં પરંતુ મારું જ એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે મારી સાથે સારી રીતે વાત કરનાર વ્યક્તિના હૃદયમાં મારા માટે સારી ભાવના છે કે નહીં એ તો આપણે ન જાણી શકીએ. એ તો અંતર્યામી જે છે, ઈશ્વર જે અંતર્યામીના રૂપમાં સર્વના હૃદયમાં બેઠેલો છે એ જાણે. એટલે આ રીતે વાસ્તવમાં આમ કર્મ દેખાય સારું કે ભાઈ જો આ સ્વામીજીને કેવો, જેમ કે આ એક્ઝામ્પલ જ આપું છું, કશું મારા મનમાં એવું છે નહીં, પણ એટલે કોઈ વ્યક્તિ આમ માન આપતી દેખાય એટલે માટે વ્યક્તિ ખરેખર અંદર સારી ભાવના છે નહીં, બીજે જઈને આપણી કાતરે ફેરવતો હોય, સ્વામીનું વિરુદ્ધ બોલે છે, એની વિરુદ્ધ કંઈક કશું કરે પણ ખરા, અને પછી અહીં આવે ત્યારે એકદમ સારું વર્તન કરે. આ બધું બહુ ચાલે છે. હા, તો તમારા જીવનમાં પણ જોવા મળે કે તમારી પાસે કોઈ એવું કરતું હોય, તમારી સાથે સારી રીતે વાત, એવું બધું બને. અને આ વસ્તુ બહુ હકીકત છે, એટલે એમાં બહુ ચિંતા કરવાનું કારણ નથી. પરંતુ એટલે આ બધું કર્મ સારું આમ બહારથી દેખાય
એટલે પાછળ હૃદયમાં ભાવના સારી છે વગેરે વસ્તુ એ હોતું નથી, એવું જરૂરી નથી. એટલે મનુષ્ય આવો દેખાવ કરી શકે, દંભ કરી શકતો હોય છે. અને એટલે વાસ્તવની અંદર ખરેખર આ કર્મ જે તે થઈ રહ્યું છે એ કર્મની પાછળની ભાવના કઈ છે, બહુ મોટી વસ્તુ છે. ભાવનાથી જ કર્મફળ બને છે. એટલા માટે તો કયું કર્મયોગની વાત થઈ. ખાલી ભાવના બદલવાથી વ્યક્તિ મોક્ષનો અધિકારી થઈ જાય. તો વિચારો તમે, અત્યારે જે તમે કરો છો એ જ કર્મ ચાલુ રાખો, નવા કોઈ સ્પેશિયલ કર્મ કરવાની જરૂર નથી. ખાલી કર્મ પાછળની ભાવના બદલાઈ જાય કે ભાઈ આ કર્મ તો જે તે વાસ્તવમાં મારું એક પ્રદાન જ છે. આખું જગત પ્રદાન કરી રહ્યું છે, પોતાનું આહુતિ આપી રહ્યું છે, પોતે જગતમાં પોતે જે કંઈ કરી શકે એની આહુતિ આપે છે, મતલબ ઓફરિંગ, યજ્ઞ ચાલી રહ્યો છે. અને માટે મારે પણ એ પ્રકારે કરવું જોઈએ, કારણ કે મારું જીવન બધાથી ટકેલું છે. હવે આવી પ્રકારની ભાવના શુદ્ધ થાય તો બસ અંતઃકરણ શુદ્ધ થઈ જાય. આ જ કર્મ જે છે, જે સામાન્ય કર્મફળ આપત ને આપણને 2 મિનિટ માટે આનંદ આપત કે સંતોષ આપત ને પછી પાછા હતા ત્યાંના ત્યાં, એ જ કર્મ તમારો ઉત્કૃષ્ટ સાધન બની જાય છે, મોક્ષના અધિકારી બનાવી દે. એટલે કર્મ અને કર્મયોગમાં આટલો જ ફેર છે, ખાલી ભાવનાનો જ ફેર છે, બાકી કશો ફેર નથી. ઈશ્વર અર્પણ બુદ્ધિ બોલીએ છીએ આપણે, એટલે અને પ્રસાદ બુદ્ધિ જે તમારા જીવનમાં આવે છે પરિસ્થિતિ ઈશ્વરે પ્રદાન કરેલી છે. માટે તિરસ્કાર ન કરો. જે છે સારી ખરાબ બંને તમારી દ્રષ્ટિએ છે, રાગદ્વેષના અનુરૂપ છે, પણ તો ખરેખર તો તમને એ જે તે પરિસ્થિતિ તમારા માટે તમને ઘડવા માટે જ હોય છે. ઘણીવાર ખરાબ પરિસ્થિતિ, સારી પરિસ્થિતિ આવે તો એ તમારા પુણ્યનું જ પરિણામ છે. અને માટે વાસ્તવની અંદર એવું પછી એ ફરિયાદ પણ ન કરે, પરિસ્થિતિઓ માટે બહુ ફરિયાદ પણ ન કરે, એનો સહર્ષ સ્વીકાર કરે. સહર્ષ સ્વીકાર ન કરે તો એટલીસ્ટ ફરિયાદો વગર એનો સ્વીકાર કરે અને ઈશ્વરને પ્રાર્થના કરે. કદાચ એવી પરિસ્થિતિ આવે કે આપણે સહન ન કરી શકીએ એવું લાગે તો ઈશ્વરને પ્રાર્થના કરે કે ભાઈ એ મને આ પરિસ્થિતિ મોકલી બરાબર છે, એ મારે એનો તિરસ્કાર એ વાસ્તવમાં તારો તિરસ્કાર થઈ જશે, પરંતુ મને એ વસ્તુને સહન કરવાની કે મને એ વસ્તુનો સામનો કરવાની મને શક્તિ પ્રદાન કર. એવી પ્રકારની આ બધી વસ્તુ ખાલી ભાવના છે, તમે સમજજો. જરૂર એમાં હકીકત રહેલી છે, કેવળ ભાવનામાં ઘણીવાર આરોપ થતો હોય, પરંતુ અહીંયા એ પ્રકારની વાત નથી કરતો, આરોપની વાત નથી. અહીંયા તો એક હકીકત છે કે આ જગત ઈશ્વર જ છે, અને એટલે વાસ્તવની અંદર આ આપણી દૃષ્ટિમાં ન હોય બરાબર છે. તો ધીરે ધીરે વસ્તુનો વિકાસ થાય. એટલે આ રીતે કહેવાનો આશય કે આ બધાની નોંધ લેનાર આચાર્ય કહે છે નિત્ય ચેતન કારણે સતી ઉપપદ્યતે. એટલે સર્વથાપી ફલ સંબંધાદિ કારણમ સુકૃત શબ્દવાચ્યમ પ્રસિદ્ધમ લોકે. એટલે યજમાનને જે તે ફળ સાથે જોડી આપનાર વાસ્તવમાં પરમેશ્વર જ છે. અને અહીંયા એટલે કારણનો અર્થ સંબંધાદિ કારણનો અર્થ મેં તમે કહ્યું કર્મ કરવાનો સંબંધ, ફળ સાથેના સંબંધનું કારણ કર્મ જ હોય વગેરે. એનીવે, એટલે સુકૃત શબ્દનો અર્થ તમે કરો, પુણ્ય કરો. આચાર્ય કહે છે સર્વથાપી, એટલે તમે સુકૃત શબ્દનો અર્થ પુણ્ય કરો, કે સુકૃત શબ્દનો અર્થ આપણે પહેલાં જોઈ ગયા સ્વયં કર્તૃ, એટલે જે પોતે જ આ જગતના રૂપમાં અભિવ્યક્ત થયેલો છે. સ્વયં કર્તૃ એટલે પોતે જ આ જગતના રૂપમાં અભિવ્યક્ત થયેલો છે. આત્માનમ તદાત્માનગ્ન સ્વયં અકુરુત, એટલે સુકૃત એટલે સ્વયં કર્તૃ, પોતે જ આ જગતના રૂપમાં અભિવ્યક્ત થયો છે, એવો અર્થ કરો સુકૃતનો. કે સુકૃત શબ્દનો અર્થ તમે પુણ્ય કરો તો આ એ પુણ્ય કર્મને એના ફળ સાથે જોડી આપનાર, યજમાનને એના ફળ સાથે યજમાને જે પુણ્યકર્મ કર્યું એને એના ફળ સાથે જોડી આપનાર પરમેશ્વર છે. અને અથવા તો સ્વયં કર્તૃ, એ પોતે જ આ જગતના રૂપમાં અભિવ્યક્ત બન્યો, તો એ પરમેશ્વર જ જગતના રૂપમાં અભિવ્યક્ત બને છે. માટે સુકૃત શબ્દનો ગમે તે અર્થ કરો, પરંતુ એક વસ્તુ તો સિદ્ધ થઈ ગઈ કે બ્રહ્મ છે, બસ એમ. આપણે એ બધા કારણો આપીએ છીએ, પરમેશ્વર છે કે નહીં આજે પ્રશ્ન થતો હોય છે ને, અમને બધી બહુ ચર્ચાઓ જગતમાં ચાલતી હોય છે. નાસ્તિક લોકો કહે છે જ નહીં, આ કારણસર નથી, વગેરે વગેરે. એટલે અહીંયા આચાર્ય આ વસ્તુ આપણે અસ્થિ નાસ્તિનો પ્રશ્ન ત્યાંથી શરૂ થયો તો પહેલેથી એની ચર્ચા ચાલે છે. બ્રહ્મ છે કે નહીં, પરમેશ્વર છે કે નહીં, આ જગતનું કારણ પરમેશ્વર છે કે નહીં. એટલે આ એક વધારાનું કારણ આપ્યું કે આ સુકૃત શબ્દ સુકૃત પરથી નક્કી થાય. તદાત્માન સ્વયં કુરુત તસ્માત જ સુકૃતમ ઉચ્યતે ઇતિ. માટે પરમેશ્વરને સુકૃત કહેવાય, પોતે જ આ જગતના રૂપમાં અભિવ્યક્ત થયો છે. અથવા આ જીવે જે કર્મ કર્યું એના આધારે એના ફળ સાથે જોડી આપનાર કોઈ ચેતન હોવો જોઈએ, જેણે બધું ધ્યાન રાખ્યું, ભાવના શું છે, આ શું છે વગેરે. એટલે
આમ તો સત્યમ જ્ઞાનમ અનંતમની ચર્ચા થઈ પછી આમ તો બ્રહ્મના અસ્તિત્વ માટે કંઈક ડાઉટ ન રહેવો જોઈએ. જે અનંત વસ્તુ હોય એના માટે કેવી રીતે ડાઉટ હોય, બરાબર છે. અત્યંત અલ્પ વસ્તુ હોય તો તમારા મારાની નજરમાં જ ના આવતી હોય તો આપણને એમ થાય કે એ વસ્તુ છે જ નહીં. બહુ સૂક્ષ્મ વસ્તુ હોય જે તમે જેને જાણી ન શકો, એને ઇન્દ્રિયનો વિષય ન બનાવી શકો, કોઈ પણ રીતે એને ઇન્દ્રિયનો વિષય ન બનાવી શકો તો તમે કહો કે નથી. અનંત વસ્તુ, અનંતમાં તો તમારો જ સમાવેશ થઈ ગયો. પહેલાં તો તમને છોડીને અનંત કેવી રીતે હોય, તમારો સમાવેશ કરવો જોઈએ. અને છતાં એવું અનંત બ્રહ્મ નથી એમ કેવું અર્થાત પોતે જ નથી એવો અર્થ થઈ ગયો હતો. એનીવે એટલે એ તો આપણે એટલે પછી એમ ખરેખર જરૂર ના પડવી જોઈએ કે પરમેશ્વર છે કે નહીં એવો ડાઉટ જ ન ઊભો થવો જોઈએ. પરંતુ થાય તો પછી વાસ્તવની અંદર આ બધા કેટલા કારણો આપ્યા અને હજુ તો બધા આપશે કે જે ભયનું કારણ, ભયનો અથવા અભયતાનું કારણ પણ બ્રહ્મ છે, માટે બ્રહ્મ છે. ભય અને અભયતા રહેલી હોય તો પછી બ્રહ્મ છે વગેરે બતાવશે જો આગળ. બીજું પણ હજુ કારણ આપે છે અને એ આપણે એ પણ શરૂ કર્યું હતું. એટલે એ આચાર્ય કહે છે રસો વૈસહ યદ્વૈ તત્ સુકૃત, પછી કહે છે રસો વૈસહ રસગ્ગ હ્યેવાયન લબ્ધ્વા આનંદી ભવતી કોહેવાન્યાત કફ પ્રાણ્યાત યદેશ આકાશ આનંદો ન સ્યાત એશ હિ એવા આનંદયાતિ વગેરે વગેરે. એટલે ઇતશ્ચ અસ્તિ ભાષ્યકાર કહે છે જુઓ હજુ તમને વધારે કારણ આપીએ બ્રહ્મના અસ્તિત્વના સંદર્ભમાં પુરાવો આપીએ છીએ. અમે તમને બ્રહ્મના અસ્તિત્વનો, પરમેશ્વરના અસ્તિત્વનો પુરાવો આપીએ છીએ. કુતઃ રસત્વાત, એટલે કારણ કે એ રસનું કારણ છે, આનંદનું કારણ છે. એટલે એ રસના રૂપમાં છે, આનંદના રૂપમાં છે. અને અને એના માટેનું આ મતલબ કે આનંદનો અનુભવ સર્વને થતો જ હોય છે, એક નહીં તો બીજા કારણસર, એક નહીં તો બીજા રૂપમાં. વિષયનો આનંદ હોય, યોગાનંદ હોય, આપણે જોઈ જ રહ્યા છીએ પંચદશીમાં વગેરેમાં. એટલે વાસ્તવની અંદર એ રસત્વ પ્રસિદ્ધિ બ્રહ્મણ, પ્રસિદ્ધિ પાછી આવી. પ્રસિદ્ધિ એટલે બહુ જાણીતું. એટલે પ્રસિદ્ધિ ત્યારે જ હોય જ્યાં વસ્તુ જાણીતી હોય તો પછી વસ્તુ હોવી જ જોઈએ. એટલે આપણે કહીએ ને કે ભાઈ આપણે ઊભા રહ્યા છીએ, પૃથ્વી છે, આપણે શ્વાસ લઈ રહ્યા છીએ, વાયુ છે, અથવા આપણે આપણી તરસ छिपाવી રહ્યા છીએ, આ પાણી વગેરે છે, સિદ્ધ વસ્તુ કહેવાય ને. અને એ વસ્તુ પ્રસિદ્ધ છે. હું કહું પાણી તો તમે કહો કે એ વસ્તુ શું છે, એવું બહુ પૂછો જ નહીં. પ્રસિદ્ધ છે. કેમ પ્રસિદ્ધ છે? જાણીતું છે. કેમ? કારણ કે છે, બધાને ખબર છે. એટલે સિદ્ધિ હોય ત્યારે પ્રસિદ્ધિ હોય એમ. સિદ્ધિ એટલે ઓલરેડી હોવું છે, તો પછી વસ્તુ પ્રસિદ્ધ બને. એટલે આ છે આ ગરમી, ઠંડી વગેરે, પ્રકાશ, સૂર્યપ્રકાશ, આ બધું વગેરે છે, સિદ્ધ વસ્તુઓ છે. અને એ બધી વસ્તુઓ વાસ્તવમાં પરમેશ્વરથી અભિન્ન છે. એવી ને એવી રીતે રસત્વ, એ પણ પરમેશ્વર રસ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, એ પણ પ્રસિદ્ધ છે. કુતઃ બ્રહ્મણ રસત્વ પ્રસિદ્ધિ, એ તમે એવું કહો છો પણ અમને કંઈ લાગતું નથી કે વાસ્તવમાં બ્રહ્મા જે રસનું કારણ અથવા રસનો રસ સ્વરૂપ, આનંદ સ્વરૂપ છે, એ કંઈ પ્રસિદ્ધ હોય એવું અમને નથી લાગતું. યદ્વૈ તત્ સુકૃતમ રસો વૈસહ, કારણ કે એ તો સુકૃત છે. એટલે વાસ્તવમાં સુકૃત છે એટલે એ પોતે જ આનંદ સ્વરૂપ છે. સુકૃત એટલે સ્વયં કર્તૃ, એટલે એ જ આ જગતના રૂપમાં અભિવ્યક્ત બન્યો છે. ઓકે, તો જગતમાં આનંદ છે કે નહીં? બધાનો અનુભવ છે. તો પછી વાસ્તવમાં એ રસ સ્વરૂપ બ્રહ્મ હોવું જોઈએ કે નહીં? જગત રૂપે અભિવ્યક્ત બન્યો. જગતમાં રસ રહેલો છે, આનંદ રહેલો છે, વિવિધ કોઈને વિષયમાં, કોઈકને વિદ્યામાં, કોઈકને યોગમાં, પણ રસનો અનુભવ, આનંદનો અનુભવ બધાને થઈ જ રહ્યો છે. તો પછી વાસ્તવની અંદર બ્રહ્મ હોવું જ જોઈએ. એટલે આ વય જે છે, રસો વય સહ, એટલે સહ એટલે પરમાત્મા, રસ એટલે રસ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. એટલે વય અહીંયા બતાવે છે એટલે કે વય એટલે કે શું છે ને કે આપણે ગુજરાતીમાં જ શબ્દ વાપરીએ છીએ ને, જ એટલે ભાર આપવા માટે. વય શબ્દ પ્રસિદ્ધિ માટે પણ વપરાય છે અને વય શબ્દ આ રીતે ભાર આપવા માટે. અર્થાત એ જ રસો વય સહ એટલે તે પછી વય, તે જ રસ છે, તે જ આનંદ સ્વરૂપ છે એમ.
અને રસો નામ તૃપ્તિ હેતુ આનંદકર મધુરામલાદિ પ્રસિદ્ધ લોકે. એટલે રસો નામ તૃપ્તિ હેતુ, આ રસ જે છે એ જ તૃપ્તિ વાસ્તવમાં પ્રદાન કરતું હોય છે. આનંદકર એ આનંદકર આનંદ આપે છે. મેક્સ યુ હેપી આપણે કહીએ ને એના જેવું. એટલે તો એનું એટલે મતલબ કે કેવી રીતે દ્રષ્ટાંત આપો તો કે છે મધુર આમલાદિ કેટલાક માટે મધુર રસ એટલે આપણે સ્વીટ વગેરે ગળી વસ્તુ એ આનંદ આપે. કેટલાકને આમલાદી, કેટલાકને ખાટી વસ્તુ. ઘણા કહે છે બહેનોને ખાટું વધારે ભાવતું હોય, પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓને વધારે, જે કારણ હોય. પણ આમલાદી એટલે કેટલાકને ખાટી વસ્તુઓ ખાઈને આનંદ આવે છે, કેટલાકને મધુર વસ્તુ ખાઈને આનંદ આવે છે અને તૃપ્તિ જન્મે છે. અને આ તો બધાના અનુભવનો જ વિષય છે. આ જગતની અંદર આ વસ્તુ છે રહેલી છે એ બધી બધાના અનુભવનો વિષય છે. તો પછી એ સુકૃત બ્રહ્મ જે છે, જે પોતે જ આ જગતના રૂપમાં અભિવ્યક્ત બન્યું છે, ને એ જગતમાં જ આ બધા આ પ્રકારના રસ લોકોને અનુભવ થાય છે, આનંદનો અનુભવ થાય છે. તો પછી આનંદનો સોર્સ એ પરમેશ્વર રહેલો જ હોય. અયમ પુરુષ રસમ એવ હિ લબ્ધ્વા પ્રાપ્ય આનંદી સુખી ભવતી. એટલે અયમ પુરુષ રસમ એવ હિ લબ્ધ્વા, લબ્ધ્વા એટલે પ્રાપ્ય, આનંદી ભવતી, આનંદી એટલે સુખી ભવતી. એટલે અહીંયા તમે જો આની અંદર જુઓ તો આપણા અનુવાકમાં રસ હિ એવ અયમ લબ્ધ્વા આનંદી ભવતી, એટલે એ આચાર્ય સમજાવી રહ્યા છે. રસમ હિ લબ્ધ્વા એટલે પ્રાપ્ય, આનંદી એટલે સુખી ભવતી. એટલે કહે છે કે આ જે જ્ઞાની પુરુષો છે એ પણ આ આનંદમાં જણાય છે. તો એ જ્ઞાની પુરુષો કેવી રીતે આનંદમાં જણાય છે કે એ જ રસ સ્વરૂપ આ પરમાત્માને પ્રાપ્ત કરીને, એને જાણીને આત્માના રૂપમાં. એ આપણે જોઈ ગયા વિષયાનંદે બ્રહ્માનંદ ચાલે છે ને બધું અત્યારે. વિદ્યાનંદે બ્રહ્માનંદ, યોગાનંદે બ્રહ્માનંદ પંચદશીમાં અત્યારે ચાલે છે આપણે. એટલે કોઈ પણ રૂપ આનંદ જે પણ રૂપમાં હોય એ કોઈક તમને વિષયનો આનંદ ગણતા હો કે કોઈકને વિદ્યા એટલે તમે જ્યારે જ્ઞાન કોઈ પણ પ્રાપ્ત કરતા હો અને તમારા મનમાંથી એ જે તે વિષયના જેનું જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યો એનો ગૂંચવાડો જતો રહે જેટલો પણ, ત્યારે આનંદ થતો હોય છે આપણને. વસ્તુ આપણને સ્પષ્ટ બને તો આનંદ થાય છે, એટલે વિદ્યાનંદ કહેવાય. અથવા તો પછી યોગાનંદ, કોઈકને આવી રીતે સમાધિ વગેરેમાં જઈને આનંદ આવે છે. જે પણ રૂપમાં આનંદ હોય વાસ્તવની અંદર એ આનંદનો સોર્સ એકમાત્ર બ્રહ્મ છે. માટે રસ હેતુ, રસ સ્વરૂપ બ્રહ્મ છે, આનંદ સ્વરૂપ બ્રહ્મ છે. અને માટે જેના પણ જીવનમાં જે પણ પ્રકારનો આનંદ હોય એ આનંદનો એકમાત્ર સોર્સ બ્રહ્મ છે. એટલે રસો વૈસહ એ જ રસ સ્વરૂપ છે. નાના સમજીએ તો વિષયનો આનંદ હોય છે. એટલે ભાઈ તમે વિષયનો આનંદ કહો તો પણ આ બધું જગત જ બ્રહ્મ છે. વિષયના રૂપમાં બ્રહ્મ છે, યોગના રૂપમાં બ્રહ્મ છે, અને આ વિદ્યાના રૂપમાં બ્રહ્મ છે. એટલે વાસ્તવમાં એ તો બ્રહ્મ જ આનંદનું કારણ બને છે. વિષય તો નિમિત્ત બનતો હોય છે અને આપણે અનુભવીએ જ છે. આમાં કોઈને કશું કહેવાની જરૂર નથી. વિષય જ આનંદ હોય તો આખી જિંદગી આનંદ આપ્યા જ કરવો જોઈએ જે તે વિષય. આપણને તો થોડાક દિવસ એમાં રસ દેખાય છે, પછી ફેંકી દઈએ છીએ. હવે રસ નથી, બોલીએ છીએ ખરા, મને હવે એમાં રસ નથી રહ્યો, આવું બોલીએ છીએ. રસ એટલે આનંદ હવે મને નથી આપતો, આપણે બીજું પકડીએ છીએ. મતલબ કે એ ખરેખર વિષય તો નિમિત્ત જ બન્યો હતો. એ વિષય જ્યારે નિમિત્ત બને ત્યારે એ વાસ્તવમાં એ આનંદ પ્રગટ થતો હોય છે, નિમિત્ત બને. એટલે આ રીતે કોઈ જ્ઞાન પ્રાપ્ત કરો ત્યારે પણ વાસ્તવમાં ઈશ્વર સાથે જ સંપર્ક થતો હોય છે. કારણ કે જગત જ પરમેશ્વરનો જ્ઞાનના રૂપમાં છે. જેવી રીતે તમારું સ્વપ્ન જગત છે, તમારું જ જ્ઞાન છે, બીજું કોનું જ્ઞાન છે? તમારું જ જ્ઞાન અભિવ્યક્ત થાય છે. માટે તમારું જ્ઞાન જ્યારે અભિવ્યક્ત થાય તો તમારું જગત જુદા પ્રકારનું સ્વપ્ન જગત, મારું જ્ઞાન એટલે કે વાસનાઓ જુદા પ્રકારની, તો મારું સ્વપ્ન જગત જુદું હોય છે. એટલે જ્ઞાનથી અન્ય કશું નથી. સ્વપ્ન જગતમાં શું છે? સપનાનો કાળ તમારું જ્ઞાન, સપનાનો દેશ તમારું જ્ઞાન, સપનાના પદાર્થો તમારું જ્ઞાન. અન્ય છે જ નહીં, કોઈ સોલિડ મટીરિયલ છે નહીં ત્યાં. તમે જુઓ કેદારનાથનું મંદિર જુઓ, પણ એ તો તમારું જ્ઞાન જ છે. ત્યાં કોઈ ખરેખર તમે ઈંટો આ સિમેન્ટ વગેરેથી કંઈ બનાવ્યું છે, બહારથી આવી ટ્રકોને અંદર લઈ ગયા અને અંદર બધું બનાવ્યું, કશું નથી, કેવળ જ્ઞાન. એટલે એવી રીતે આ જગત પણ ઈશ્વરનું જ્ઞાન છે. અને જ્યારે આપણે અજ્ઞાન મારીને ઈશ્વર વચ્ચેના અંતર અજ્ઞાનનું છે. એટલે જ્યારે અજ્ઞાન નિવૃત્ત થાય ને, જ્યારે કોઈ તમે વિષયને જાણી રહ્યા હો, એ વિષયના રૂપમાં ઈશ્વર જ છે, વિષય ઈશ્વરનું જ જ્ઞાન છે. એટલે જ્યારે જે તે વિષયને તમે જાણી રહ્યા હો ને,
અને ત્યારે જો અજ્ઞાનની નિવૃત્તિ થઈ તો તમે સીધા ઈશ્વરના સંપર્કમાં આવી જાઓ છો. હા, માટે આનંદ થાય છે. ઈશ્વર સાથેનો સીધો સંપર્ક થયો અને માટે વિદ્યાનો આનંદ છે. એટલે ખરેખર એ બ્રહ્મ છે. બ્રહ્મ, સર્વજ્ઞ બ્રહ્મ જે આ જગતના રૂપમાં વ્યક્ત બન્યો છે, સુકૃત જેને કહ્યું એ રહેલું છે. સમજો આ વસ્તુ. એટલે વિદ્યાનો આનંદ થાય એટલે આપણને કેમ આનંદ આવે છે, એમાં શું થયું, શું વસ્તુ બરાબર છે. આપણે સમજવાનો પ્રયત્ન કરતા હતા પણ નથી સમજાતી ત્યારે થોડું દુઃખ હતું, અને સમજાય ત્યારે કેમ આનંદ આવ્યો. હવે એમાં તમે કોઈ રસગુલ્લા ખાધા નથી કે ભજીયા ખાધા નથી તો એ કેવી રીતે આનંદ આવ્યો? બરાબર છે. વિષયમાં જ આનંદ રહેલો હોય તો પછી આ વિદ્યામાંથી આનંદ કેવી રીતે આવ્યો? એટલે વસ્તુ આપણે જાણવાનું કે વિષય પણ નિમિત્ત બને તમારે ઈશ્વર સાથેના સંપર્કનું, અને એવી રીતે વિદ્યા, જ્ઞાન પણ આ રીતે નિમિત્ત બને. મૂળ તો ઈશ્વર સાથેનો સીધો સંપર્ક થયો, હાર્મની, હોટલાઇન સ્થપાઈ ગઈ. એટલે વાસ્તવની અંદર આ રીતે આનંદ. એટલે કહેવાનો આશય એવો છે, દાખલા તરીકે સપનાની અંદર રહેલો કોઈ વ્યક્તિ હોય એ આખા સપના જગતને જોઈ અને એમ કહી શકે કે આ બધું એ પેલા મુક્તાત્મા છે અથવા મુક્તાત્માનું જ્ઞાન છે. કોઈ કહી શકે ને હવે તેમ મારું સપના જગત આમ જો સપનાની અંદર રહેલો કોઈ વ્યક્તિ મારું આખું જે સપના જગત છે એને જોઈને કહી શકે કે આ બધું મુક્તાત્માનું જ્ઞાન છે, એવું કહી શકે ને? તમને પણ આ રીતે કોઈ અંદર હોય સપનામાં તો એ આવું કહી શકે. એ વ્યક્તિ સીધો ઈશ્વરના સંપર્કમાં છે, એ આપણે સમજવાનું છે. ઈશ્વર એના જીવનમાં આ રીતે પ્રવેશી ગયો. એ ઈશ્વર, તમારી ને ઈશ્વર વચ્ચેનું કોઈ અંતર જ નથી, હોય જ ના શકે. કોમન સેન્સનો સવાલ છે આ તો, સિમ્પલી કોમન સેન્સ. કે ઈશ્વર તમારાથી દૂર હોય, અંતર ખરેખર ભૌતિક અંતર હોય તો ઈશ્વરે મર્યાદિત થઈ ગયો નેચરલી. જેમ કે તમારી મારી વચ્ચે અત્યારે અંતર છે, ભૌતિક અંતર, કારણ કે હું એક મર્યાદિત રૂપવાળો છું, તમે એક મર્યાદિત રૂપવાળો છો. મારીને ઈશ્વર વચ્ચે ભૌતિક અંતર હોય તો પછી ઈશ્વરે મારા જેવો જ થઈ ગયો. એટલે મારીને ઈશ્વર વચ્ચે અંતર હોય જ ન શકે. ઈશ્વર જો ખરેખર ઈશ્વર હોય તો મારીને એની વચ્ચે અંતર ન હોઈ શકે, છતાં અંતર જણાતું હોય તે અજ્ઞાનનું જ અંતર છે. અજ્ઞાન તો અંતર ઉત્પન્ન કરતું છે, ભૌતિક અંતર હોય ને એવું જ અંતર ઉત્પન્ન કરે. અહીંયા લટકાવી દીધા પછી જો ખબર ના હોય મને તો હું આખા જગ અહીંયા બધે શોધું, હોય અહીંયા જ બધે શોધું. એટલો અર્થ શું થયો કે મારી અને ચશ્મા વચ્ચેનું અંતર ખરેખર ભૌતિક અંતર છે જ ને, અહીંયા જ રહેલા છે. પરંતુ અજ્ઞાનને કારણે એવું જ અંતર ઉત્પન્ન થાય જેવું ભૌતિક અંતર હોય. દસમા વચ્ચેનું અંતર શું છે? ભૌતિક અંતર છે જ નહીં. હા, દસમો ખોવાઈ ગયો છે એમ કહે છે પેલો. દસમો કહે છે દસમો ખોવાઈ ગયો છે, શોધે જ બધે, અરે ભાઈ તું જ છું. એટલે વાસ્તવમાં અંતર અજ્ઞાનનું અંતર. એટલે એ અજ્ઞાન નિવૃત્તિ થાય એટલે તમે સીધા ઈશ્વરના સંપર્કમાં, અને માટે આનંદ આવે. આ વસ્તુ છે. એનીવે, એટલે રસહેતુ બ્રહ્મ વાસ્તવની અંદર રહેલું છે. એટલે જે પણ પ્રકારનો આનંદ અત્યારે પછી ગમે ત્યારે મતલબ પ્રાપ્ત થાય એ આ બ્રહ્મને કારણે છે. અને જો તમે તમારી પરિસ્થિતિઓ તપાસો તો વાસ્તવની અંદર ખરેખર એટલે કે છે રસમ હિ અયમ લબ્ધ્વા આ પ્રાપ્ય આનંદી સુખી ભવત. આમ તમે જુઓ ને આપણા જીવનની બધી પરિસ્થિતિઓ જોતા તો સુખી થવાના ચાન્સ દેખાતા જ નથી, કારણ કે કેટલાય પ્રકારની મર્યાદાઓ છે આપણા જીવનની અંદર. અને પેલો મૃત્યુનો ભય તો હંમેશ માટે રહેતો જ હોય છે. અને આ લોકો એસ્ટ્રોલોજીમાં કે પતન ભયમ એટલે હંમેશા પેલો પતનનો ભય મતલબ રહેલો હોય છે. એટલે કોઈ પણ પ્રકારના રીતે આપણા જ પાપ કર્મોને લીધે ક્યારેક આપણું પતન થાય એમ, એ પ્રકારનો પતન ભય નામનો શબ્દ એ લોકો વાપરતા હોય છે, એ પેલા ગ્રહોને જોઈને. એનીવે, અને પિતૃશાપ વગેરેની વાત થતી હોય છે. આ બધું અર્થાત જે આપણા વડીલો ગયા, આપણા મા બાપ કે મતલબ કે આપણા પૂર્વજો જે પણ ગયા, એ લોકોનો કંઈક શાપ આપણને લાગે ને લીધે આપણા જીવનમાં ખરાબ પરિસ્થિતિ આવે. આ બધું અનેક પ્રકારની વસ્તુઓ છે. એમ એસ્ટ્રોલોજીથી જુઓ કે તમે એમને એમ તમારે સીધું જુઓ, આપણને અનેક પ્રકારની મર્યાદાઓ વગેરે બધી લાગતી હોય છે. અને એ સિવાય આપણા જીવનની અંદર કશું જે ન કરવું જોઈએ કરી બેઠા, અને જે કરવું જોઈતું હતું એ ન કર્યું, આ બધાને લીધે પણ આપણા મનમાં ખટક્યા કરતું હોય છે આ બધું. અર્થાત અને કેટલી બધી આપણી બીજી ઈચ્છાઓ છે એ આપણી પૂરી ન થઈ, અને એવું એ હોય કે કેટલી આપણી ઈચ્છાઓ જે છે પૂરી હવે ન પણ થાય આ જીવનમાં. આવા સંજોગોમાં આપણે પૂરતા કારણો છે કે હંમેશ માટે દુઃખી રહીએ એમ. તો પણ છતાંય ક્યારેક દિવસ દરમિયાન ગમે ત્યારે
આપણે આવો આનંદ જણાય છે ખરો, તો વાસ્તવમાં એ આનંદનો હેતુ હોવા જોઈએ. અર્થાત વાસ્તવમાં દુઃખના હેતુ હજારો મારા જીવનમાં હાજર હોવા છતાં ક્યારેક ક્યારેક આનંદ જણાતો હોય તો એ આનંદનો હેતુ બ્રહ્મ હોવો જોઈએ. માટે જો આનંદ હોય તમે એમ છે જીવનની અંદર જ્યારે ત્યારે થોડો ઘણો જે પણ, તો પછી વાસ્તવમાં બ્રહ્મ પણ છે, કારણ કે બ્રહ્મ જ આનંદનો સોર્સ છે. એટલે આપણે આ બધા નિમિત્ત બને, અને આ નિમિત્તો ન હાજર હોય તો તમે આનંદમાં હો છો. હા, સુષ્ટિમાં સૂઈ જાઓ ત્યારે આનંદ, ગાઢ નિદ્રા હોય તો આનંદ આવે જ છે. તો પછી એમાં તો કોઈ વિષય હાજર નહોતો, વિદ્યા વગેરે પણ કોઈ, તમે એ વખતે કંઈક કોયડો સોલ્વ કરતા હતા કે કશું જાણવાનો પ્રયત્ન કરતા હતા, કશું એવું છે જ નહીં. નથી એ વખતે સમાધિ, એટલે નથી સમાધિ, નથી વિષયો, નથી કોઈ વિદ્યા પ્રાપ્તિ વગેરેનો એ વખતે, છતાંય સુષુપ્તિમાં કેવી રીતે આનંદ આવે છે. અને અખંડ આનંદ એવું એ નથી કે એક સુષુપ્તિમાં થોડી વાર આનંદ આવ્યો પછી પાછું દુઃખ જન્મ્યું, વળી પાછું થોડી વાર આનંદ આવ્યો, આવું થતું નથી. અખંડ આનંદ આવે છે. એટલે એનો અર્થ એવો થયો કે આનંદનો હેતુ બહાર આમ શોધ નહીં કરવાનો. આનંદના નિમિત્તો બધા બને, પણ વાસ્તવમાં આનંદ તો એ આત્મા કે બ્રહ્મ જે છે એ જ વાસ્તવની અંદર એ હેતુ એ છે, અને એ જ આ પ્રગટ થાય. નિમિત્ત જે છે, નિમિત્ત દ્વારા એ વસ્તુ પ્રગટ થાય. માટે એ દૃષ્ટિએ બ્રહ્મનું અસ્તિત્વ છે, કારણ કે આનંદ છે, માટે બ્રહ્મ અસ્તિ. એ રીતે અહીંયા આચાર્ય કહે છે. એટલે ઇતશ્ચ અસ્તિ એમ કરીને કહ્યું ને. બીજા પણ હવે તમને કારણો આપીએ કે જે વાસ્તવમાં જેના દ્વારા તમે કહી શકો કે બ્રહ્મ કે પરમેશ્વર છે, એટલે કે આ આત્મા છે, આત્મા જ બ્રહ્મ છે. ચાલો પછી આગળ કહે છે, ન અસત આનંદ હેતુત્વ દ્રષ્ટમ લોકે બાહ્ય આનંદ સાધન રહિતા અપી નિરીહા નિરેષણા બ્રાહ્મણા બાહ્યરસલાભાત ઇવ સાનંદા દૃશ્યન્તે વિદ્વાંસઃ નૂનમ બ્રહ્મૈવ રસ તેષાં તસ્માત અસ્તિ તત્ તેષાં આનંદકારણમ રસવદ બ્રહ્મ. એટલે ન અસત આનંદ હેતુત્વ દ્રષ્ટમ લોકે, એટલે જો શું કહે છે, એટલે ન અસત આનંદ હેતુત્વ દ્રષ્ટમ, જે વસ્તુ અસત, એટલે અહીંયા અસતનો અર્થ હવે જે એનું અસ્તિત્વ નથી, જે એનું અસ્તિત્વ જ નથી જગતની અંદર, એવી વસ્તુ આનંદનું કારણ ન બની શકે. દાખલા તરીકે મારા માથા પર શિંગડા છે જ નહીં, તો એ શિંગડા પછી આનંદનું કારણ બને એવું બને જ નહીં. એક્ઝામ્પલ છે. એટલે વાસ્તવની અંદર જે વસ્તુનું અસ્તિત્વ જ ન હોય અને છતાં એ આનંદનું કારણ બને છે એવું ન હોય. આનંદનું કારણ બનતી હોય તો વસ્તુ હોવી તો જોઈએ જ. એટલે અને પછી શું કહે છે આગળ, બાહ્ય આનંદ સાધન રહિતા અપી નિરીહા નિરેષણા બ્રાહ્મણા. બ્રાહ્મણા એટલે આ બ્રહ્મને જાણનારા જે છે, જે બાહ્ય સાધન રહિતા અપી, બાહ્ય આનંદ સાધન રહિતા, એટલે બહાર જે આનંદના સાધનો જે જગતના સામાન્ય લોકો માટે, અજ્ઞાનીઓ માટે તો બાહ્ય આનંદના સાધનો છે, એવા સાધનોથી રહિત હોવા છતાંય આ બ્રાહ્મણો આ જગતની અંદર, એટલે કે આ બ્રહ્મને જાણનારા લોકો, આત્મા જ બ્રહ્મ છે એ રૂપમાં જેણે જાણેલું છે, એ લોકો આનંદમાં જણાય છે. એ લોકો પાસે તો એવા બાહ્ય સાધનો નથી, તો બાહ્ય આનંદના સાધનોથી રહિત છે એ લોકો, છતાંય એમના જીવનમાં આનંદ જણાય છે. તો પછી આનંદનો હેતુ જરૂર એ લોકો જાણતા હોવા જોઈએ, તો જ આવે આનંદ. આનંદ હોય તો પછી આનંદનો સોર્સ તો હોવો જ જોઈએ. એટલે એ દૃષ્ટિએ બહારના સાધનો રહેલા છે સ્વામીજીને, એનાથી અમને આનંદ આવે છે, બરાબર છે. પણ આવા જે છે, જે લોકો જેમની પાસે આવા બાહ્ય આનંદના સાધનો નથી અને છતાંય એ લોકો આટલા પ્રસન્ન જણાય છે, તો પછી એનું કારણ એ રસ સ્વરૂપ બ્રહ્મનું અસ્તિત્વ હોવું જોઈએ. બ્રાહ્મણા એટલે બ્રહ્મવિદ, બ્રહ્મને જાણનારા, એ જ મુખ્ય અર્થમાં બ્રાહ્મણ કહેવાય. એ જ બૃહદારણ્યકોશમાં એ કહ્યું, બ્રાહ્મણ એટલે કોઈ જાતિ નહીં. આ તો ખોટું બધું આ ચગાવી દીધેલું છે આ જે તે પ્રકારના ગેઇન માટે. બાકી જાતિની વાત ભગવાને નથી કરી, વર્ણવ્યવસ્થાની વાત ભગવાને કરી, પણ વર્ણવ્યવસ્થા તો ફક્ત અને ફક્ત ગુણ અને કર્મને આધારે જ કરી ભગવાને. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ ભગવાને કહ્યું 4થા અધ્યાયમાં. જાતિની તો વાત જ નથી. એટલે આ એ વખતે એવું હશે કે જે જન્મે બ્રાહ્મણ કુળમાં, એનામાં એવા બ્રાહ્મણના જ ગુણ
અને બ્રાહ્મણ અને પછી કર્મ તો બ્રાહ્મણને અનુરૂપ જ હોય એ પ્રકાર જે પણ મતલબ આ ભણાવવાનું અધ્યયન વગેરે અને અધ્યાપન એ થતું હશે, પરંતુ ખરેખર જે આવા મતલબ જન્મે એ બ્રાહ્મણ જ હોય એવું જરૂરી નથી. અને આપણે જોઈએ છીએ ખરા, હવે બ્રાહ્મણ કુળમાં જન્મે અને કર્મ અત્યંત અધમ કક્ષાના કરતા હોય એવું બને. એટલે વાસ્તવની અંદર જાતિ સાથે કોઈ મતલબ જ નથી. આ જાતિ પ્રથા દ્વારા કોઈ ફાયદો ઉઠાવવા માટે આ બધું કરવામાં આવ્યું છે. અને હિન્દુઇઝમમાં આવું જ છે એમ કરીને અમેરિકાની અંદર આવું બહુ જ ચાલે છે. ઇવન અહીંના છોકરા છોકરીઓ જે છે, આપણા ઇન્ડિયન્સ છોકરા છોકરીઓ, એ લોકોએ કહે છે આ બધું હિન્દુઇઝમમાં બધું આ બધું કાસ્ટ સિસ્ટમને આમને, ખરેખર બિચારા જાણતા જ નથી. કોઈ જગ્યાએ શાસ્ત્રમાં આ રીતે વાત થઈ જ નથી. બૃહદારણ્યક ઉપનિષદમાં પણ બ્રાહ્મણ શબ્દ વાપર્યો અને શૂદ્ર શબ્દ વાપર્યો. બૃહદારણ્યક ઉપનિષદના શૂદ્ર શબ્દ સૂચના દ્રવતી ઇતિ શૂદ્ર, સૂચના દ્રવતી, શોકને કારણે દ્રવીભૂત થઈ ગયેલો છે, અત્યંત શોકગ્રસ્ત ના કહીએ આપણે, એને શૂદ્ર કહેવાય. એટલે અજ્ઞાનીને શૂદ્ર કહ્યો છે. શોકનું એકમાત્ર કારણ આ લખી રાખજો. આ તમને હું ખાલી એક રિક્વેસ્ટ કરું છું. શોકનું એક અને એકમાત્ર કારણ પોતે જ છે. પોતાની તરફની જે દૃષ્ટિ છે એ એક તરફ એક પ્રકારની હોય તો શોક છે. જો એ દૃષ્ટિ બદલાઈ જાય તો શોક નિવૃત્ત થઈ જાય. આ ગીતાનો મેસેજ છે. આ મેં મૂક્યો છે, ભગવદ્ ગીતા જયંતિ નિમિત્તે મૂક્યો છે. એમાં આ જ વાત મેં કરી છે. વાસ્તવની અંદર એ તો ભગવાને કહ્યું અશોચ્યાનંદ શોચસ્તો, છેલ્લે પણ કહ્યું માં શુચ. એટલે વાસ્તવની અંદર શોકનું કારણ ભગવાન નિવૃત્ત કરવા માટે જ્ઞાન આપ્યું. શું કયું જ્ઞાન આપ્યું? આત્મજ્ઞાન આપ્યું. અર્થાત એનો અર્થ એવો થયો કે આત્મ વિષયક અજ્ઞાન, પોતાના વિષયની સમજ જો શાસ્ત્રને અનુરૂપ સમજ ન હોય તો શોકનું કારણ બને, તો શોક જન્મે. અને પોતાના વિષયની સમજ જો શાસ્ત્રને અનુરૂપ હોય તો શોક નિવૃત્ત થઈ જાય. અને અર્જુને કહ્યું કે શોક નિવૃત્ત થઈ ગયું. ભલે ભગવાને લાંબુ પ્રવચન આપવું પડ્યું, કેટલાય અધ્યાયોમાં કેટલું બધું કહેવું પડ્યું, પણ છેવટે અર્જુને કહ્યું કે ભાઈ હા, અમારામાંથી મોહ ગયો. મોહ એટલે શોક, અર્થાત ડિલ્યુશન, આત્મવિષયક ડિલ્યુશન ગયું, મોહ ગયો. અને પછી એણે યુદ્ધ કરવાનું હતું વગેરે પણ કર્યું. શોકને કારણે જે પછી યુદ્ધમાંથી નિવૃત્ત થવા માગતો હતો વગેરે. ચાલો, એટલે ઇન શોર્ટ, એટલે આ સમજવાની વસ્તુ છે કે અહીંયા કહ્યું કે બ્રાહ્મણો જે છે એ આ કશું આ બાહ્ય સાધનો એમના જીવનમાં જણાતા નથી. આ બધું ક્લબોમાં જવું, આ તે બહાર હોટેલોમાં ખાવા જવું, આમ તેમ ફલાણું ઢીકણું, મિત્રોમાં બેસીને ગોળ ટોલ ટપ્પા કરવા, વાતો કરવી, પાર્ટીઓમાં જવું, આ બધું આવા લોકોના જીવનમાં જોવા મળે. તમે તમારા જ જીવનમાં જોવા મળશે. એટલે આમાં સંન્યાસીની વાત નથી. આપણા જે સાધકો છે એ લોકો, સાધકો જે આમાં પરાયણ રહેતા હોય છે એ લોકો આનંદમાં હોય છે જ. આ બધી વસ્તુઓમાં કેટલાય લોકો કે સમજીએ અમે પહેલાં આવી રીતે જતા હતા, પાર્ટીઓમાં જતા હતા, આમ જતા હતા, તેમ જતા હતા, બધું અમુક બની ઠણીને ફરતા, આમ તેમ ફલાણું ઢીકણું બધું અનેક વસ્તુઓ ખરીદતા અને બધું પહેરતા ઓઢતા, આ તે બધું. અને હવે બસ સમજી બધું છૂટી ગયું, પણ તોય કે હવે એવું કશું અમને થતું નથી. હજુ એમના જે મિત્રો હોય એ હજુ બધા ચાલુ હોય, પણ પોતે હવે આમાં પુણ્યને કારણે આ વસ્તુમાં પ્રવૃત્ત થઈ ગયા, તો હવે એ લોકો એવા જ આનંદમાં છે. એના કરતાં ઇનફેક્ટ પહેલાં જે હતા એના કરતાં વધારે આનંદમાં છે. તો એનો અર્થ એવો થયો કે પછી એ આનંદનું કારણ તો હોવું જ જોઈએ. આનંદ હોય તો આનંદનું કારણ હોવું જ જોઈએ. તો હવે એ આનંદનું કારણ શું છે? એટલે બ્રાહ્મણ કહ્યું, બ્રહ્મને જાણનારા છે જે એ વાસ્તવમાં આનંદ. અને કેવા છે એ વસ્તુ આગળ કહે છે. હમણાં જો વાત કરીએ છીએ નિરીહા, નિરેષણા વગેરે, એટલે સામાન્ય રીતે અજ્ઞાનીઓની તો દ્રષ્ટિએ જ છે કે આ બહાર જે જગત જે છે એ જ આપણને આનંદ આપતું હોય છે. આપણે આપણાથી આનંદિત કદી હોતા નથી. અને એ વસ્તુ હકીકત છે. આટલે જ આપણે કોઈ આપણી જાત સાથે બેસી શકતા પણ નથી. એટલે ઘરમાં એકલા પડે ને આપણે એકલા બેસવાનું હોય આપણી જાત સાથે, સમજો, તો આપણને અનુકૂળ નથી આવતું. એટલે આપણે એ જાતનો સામનો આપણે નથી કરી શકતા. મતલબ કે આપણે આપણી જાતથી દુઃખી છીએ, નક્કી થઈ ગયો, અસંતુષ્ટ છીએ. એટલે અનેક પ્રકારના મતલબ અજ્ઞાનીઓ અનેક પ્રકારના આનંદના સાધનો માનતા હોય છે. અને બધા બાહ્ય આનંદ સાધના હા કહેવાય. એ બધા અજ્ઞાનીઓ બાહ્ય આનંદના સાધનોમાં જ જે રત છે. અને એ રીતે વાસ્તવ, અને એમાં અનેક કારણો પણ હોઈ શકે. અને એ બધા એ કારણોમાં મારે જવાની કંઈ જરૂર નથી. એટલે એ બધા બાહ્ય રસલાભ, અર્થાત રસ એટલે આનંદ, બહારના વિષયો જે છે એના એ બાહ્ય વિષયોની પ્રાપ્તિ કે એના સંપર્ક વગેરેથી
આનંદ આવે છે એવું માનનારા, એવું જાણનાર, એ પ્રકારના ભ્રમમાં રહેનારા લોકો છે. એટલે બે વસ્તુ છે કે ઈચ્છાના વિષયો આપણા બધા જે બહાર જગતમાં રહેલા છે એ વિષયો પ્રાપ્ત થાય તો આનંદ આવે છે. એકા બીજી વસ્તુ એ છે કે ઈચ્છાનો વિષય જે છે એ તો આનંદ આ રીતે, પણ ઈચ્છનીય હોય અને આપણે વાસ્તવની અંદર જે છે એને પ્રાપ્ત ન કરીએ અને એ રીતે એટલે ઈચ્છનીય વસ્તુઓ છે. ઈચ્છાનો વિષય સમજજો, હું જુદી વસ્તુ કહું છું. ઈચ્છાનો વિષય હોય એને પ્રાપ્ત કરીને આનંદ આવે, ઈચ્છનીય હોય અને એ મેળવવો જોઈએ પરંતુ એ આપણને આનંદ આપતો નથી એવું લાગે. દાખલા તરીકે કેટલીક કહ્યું હોય ભાઈ કે તમારું હમણાં વજન વધી ગયું છે, તો તમારા માટે ઈચ્છનીય વસ્તુ એ છે કે તમે તમારા ખોરાક પર થોડું નિયંત્રણ લાવો, થોડી એક્સરસાઇઝ વગેરે કરો અને આમ ખોરાકમાં આ જ પ્રકારનો ખોરાક લો જેથી કરીને વધારે ફેટ વગેરે ન, કે ભાઈ આ ગળી વસ્તુ નેચરલી એવું કહેવાય છે ગળી અને ફ્રાઈડ વસ્તુ હોય એ વજન તમારા શરીરમાં ચરબી વધારે આ તે બધું. હવે વજન વધારાના લીધે પછી તમને બીપીની સમસ્યા હોય, આ સમસ્યા હોય, ઘૂંટણ દુખતા કે ઢીંચણ દુખતા હોય, જે પણ અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે ઓબેસિટીને લીધે. અને એટલે ડૉક્ટરો તમને કહે કે ભાઈ ઈચ્છનીય તમારા માટે આ છે કે આવો પ્રકારનો ખોરાક લો. આ બે વસ્તુઓ તો અડવાનું જ નહીં, ફ્રાઈડ વસ્તુઓ અને એને બદલે આવું ખાઓ. ઈચ્છનીય આ છે કે તમે આ હલકો કેલરીમાં હલકો ખોરાક લો તમે, અને બહુ ખાંડ નહીં, બહુ તેલવાળું નહીં, આ તે બધું ઈચ્છનીય છે પણ આપણને લાગે કે એ આપણને આનંદ નથી આપતો. એટલે ઈચ્છાનો વિષય ને ઈચ્છનીય જુદી વસ્તુ છે, સમજો. ઓબ્જેક્ટ ઓફ ડિઝાયર અને ડિઝાયરેબલ એ બે જુદી વસ્તુ છે. એટલે આપણને ડિઝાયરેબલ છે એ આપણને આનંદ આપતું નથી, અને ઈચ્છાનો વિષય આનંદ આપે છે એ પ્રકારનું ઈચ્છનીય છે. ખરેખર એ જ લઈએ તો આપણા જીવનમાં વધારે સ્વસ્થતા આનંદ આવે, પણ એ નથી લેવો. અને બાકી બીજા બધા વિષયો જે છે, જે ઈચ્છાના વિષયો છે, ખરેખર એ આનંદ ખરેખર કોઈ નથી આપતું, પણ એમાં જ આપણી ઈચ્છા છે. જેમ કે મેં તમને કહ્યું પ્રમાણે કોઈ ફ્રાઈડ વસ્તુ ખાવાની જ ઈચ્છા થાય સતત. કેટલાય લોકો આવે છે એમને એમ જ કે દર 2-3 દિવસ થાય ને એમને થાય કે આવું ભજીયા આ તે ફલાણું ટીકું બસ એવું જ ખાવું છે. શરીરને અનુકૂળ ન પણ હોય ને એ લીધે તકલીફો થાય ને શરીર અસ્વસ્થ બને એટલે દુઃખે જન્મે, બધું થાય. પરંતુ એ ઈચ્છનીય હોવા છતાંય ને છેવટે એ જ આનંદનું સાધન હોવા છતાં એમાં ઈચ્છા નથી થતી. અને જે ઈચ્છનીય નથી પણ જેને ઈચ્છાનો વિષય બનાવ્યો છે અને એમાંથી જ આનંદ આવે છે એવો ખોટો ભ્રમ સેવે છે. બોલો કેવી વસ્તુ છે. એટલે આ પૂજ્ય સ્વામીજી કહેતા હતા કે ભાઈ ડિઝાયરેબલ થિંગ્સ આર લાઇંગ ઇન હેલ્થ ફૂડ સ્ટોર્સ, એવું કહેતા હતા. એટલે હેલ્થ ફૂડ સ્ટોર્સ જે છે એમાં બધી રહેલી છે સારી બધી, મતલબ કે આવી બધી વસ્તુ જે તમે ખાઓ તો જેથી હેલ્ધી બને. મને એક જણ કહે છે સ્વામીજી કિનવા તમારે ખાવી જોઈએ, કિનવા વધારે સારી છે. પણ અરે મેં કહું કિનવા મને નથી ભાવતી. મને કે પણ તમારા માટે એ જ યોગ્ય છે, આ પેલું ન ખાવું જોઈએ. આવી વસ્તુ સમજ્યા તમે. એટલે ઈચ્છનીય વસ્તુ એક છે જે ખરેખર આનંદનું સાધન બની શકે સ્વસ્થતા વગેરે દ્વારા, અને ઈચ્છાનો વિષય જે છે એ ખરેખર ન ઈચ્છા કરવી જોઈએ પરંતુ આપણે કરીને પછી આનંદ મળે છે એવો ખોટો ભ્રમ રાખીને આપણે વધતા હોઈએ છીએ. એનીવે ચાલો જવા દો, બહુ ચર્ચા થઈ ગઈ. એટલે પરંતુ અહીંયા કોણ કહે છે, કેવા છે? બ્રાહ્મણાહા, એટલે જે વાઇસ પીપલ, એ લોકો આવા કોઈ બાહ્ય આનંદના સાધનો વગેરે ધરાવતા નથી. નિરીહાહા અર્થાત નિરીહાહા અને નિરેષણાહા બે શબ્દ વાપર્યો છે આચાર્ય, એટલે આપણે હવે એનો જુદો અર્થ કરવો પડશે. નિરીહાહા એટલે બાહ્ય આનંદના સાધનોની પ્રાપ્તિ માટેના પ્રયત્નમાંથી મુક્ત, એક નિરીહાહા કહેવાય. અને નિરેષણાહા એટલે એ બાહ્ય આનંદના સાધનોની ઈચ્છા નહીં રાખનાર, એ રીતે ગણવાનું. એષણા એટલે અહીંયા આપણે એ રીતે ઈચ્છા ગણીએ, બાહ્ય આનંદના સાધનોની ઈચ્છા નથી. અને નિરીહાહા બાહ્ય સાધનોના આનંદની પ્રાપ્તિ માટે કોઈ પ્રયત્ન કરતા નથી. બાહ્ય રસલાભાત ઇવ સાનંદાહ દૃશ્યંતે, અને એવું નથી કરતા, બાહ્ય વિષયોની ઈચ્છા નથી રાખતા, બાહ્ય વિષયોની પ્રાપ્તિ માટે પણ પ્રયત્ન નથી કરતા, છતાંય એ સાનંદાહ દૃશ્યંતે, આનંદેન સહવર્તતે ઇતિ સાનંદાહ. હા, આનંદ એમના જીવનની અંદર આનંદ જોવા મળે છે, લોકો ચીયરફુલ જોવા મળે છે. તો પછી
શેના જેવા? જેવી રીતે પેલા અજ્ઞાનીઓ જેમ બાહ્ય વિષય પ્રાપ્ત કરીને આનંદનો વિષય પ્રાપ્ત કરીને આનંદિત થાય છે, એવો ને એવો આનંદ આ લોકોના જીવનમાં જોવા મળે છે, એ પ્રાપ્ત કર્યા વગર પણ. તો પછી આનંદનો હેતુ વાસ્તવમાં જરૂર હોવો જોઈએ. અર્થાત એ લોકોને પેલું ગુડ હ્યુમરમાં રાખવા માટે કોઈ પરિસ્થિતિ વગેરેની જરૂર નથી. હા, આનું નામ જ મુક્તિ કહેવાય. મુક્તિ એટલે તમારે વાસ્તવની અંદર તમે બાહ્ય પરિસ્થિતિ પર આનંદ માટે કે અભયતા માટે, બરાબર, કે શાંતિ માટે, એ બાહ્ય પરિસ્થિતિ પર આધાર ન હોય, પરતંત્રતા ન હોય, એને જ મુક્તિ કહેવાય. એટલે આ રીતે મુક્તિ અનેક રીતે જોઈ શકાય છે. આપણે મોક્ષ કરીએ છીએ, પણ મોક્ષને અનેક રીતે જોઈ શકાય. અને જેટલું તમે વધારે આ બધી દૃષ્ટિઓથી મોક્ષને જુઓ, એટલું તમારું આ શાસ્ત્ર માટેનું કમિટમેન્ટ વધતું જાય. કારણ કે તમે સમજી શકો કે હા, હજુ આ વસ્તુ જે ઈચ્છું છું ખરેખર એ જ્ઞાનથી પ્રાપ્ત થાય. મુક્તિ વગેરે તમે જે ઈચ્છો છો એ ખરેખર જ્ઞાનથી પ્રાપ્ત થાય. અને માટે ચાલો, નૂનમ બ્રહ્મ એવ રસઃ તેષામ. માટે નૂનમ એટલે સર્ટનલી, નિશ્ચિત થઈ ગયું કે બાહ્ય વિષયોની ઈચ્છા પણ નથી રાખતા, બાહ્ય વિષયોની પ્રાપ્તિ માટે, આનંદના સાધનોની પ્રાપ્તિ માટે પ્રયત્ન પણ નથી કરતા, છતાંય પેલા અજ્ઞાનીઓ જેવો જ આનંદ, કદાચ એના કરતાં પણ વધારે આનંદ એ લોકોના જીવનમાં જોવા મળે છે. તો પછી વાસ્તવમાં નૂનમ ખરેખર બ્રહ્મ એવ તેષામ રસમ. માટે બ્રહ્મ જ એમના માટે રસનું કારણ, રસનો હેતુ, આનંદનો હેતુ હોવું જોઈએ. તો પછી હવે બ્રહ્મના અસ્તિત્વ માટે કોઈ પ્રશ્ન રહ્યો ન રહ્યો? જો આનંદનો હેતુ હાજર હોય અને એ તો પહેલે આનંદ આવતો હોય જે તે સોર્સમાંથી, તે સોર્સ તો હોવો તો જોઈએ જ ને. અને માટે બ્રહ્મ અસ્તિ, બધા કારણો, જુદા કારણો આપવામાં આવે છે. તેષામ આનંદ કારણ. જે લોકો પોતાના સ્વરૂપ વિશે, અહમ વિશે હવે એમને કોઈ ગૂંચવાડો નથી રહ્યો, એવા બ્રાહ્મણો કહેવાય. અહમ વિશે કોઈ ગૂંચવાડો નથી. અહમ વિશે ગૂંચવાડો અજ્ઞાનીઓમાં છે. અહમને લોકો ક્યારેક મન સાથે તાદાત્મ્ય કરીને કે, અહમને ક્યારેક ઇન્દ્રિયો સાથે તાદાત્મ્ય કરીને કે, અહમને ક્યારેક વિષયો સાથે, અહમને ક્યારેક શરીર સાથે તાદાત્મ્ય કરીને કે, અહમનો ક્યારેક બાહ્ય કોઈક વસ્તુ, વ્યક્તિના સંદર્ભમાં અહમની ઓળખાણ આપે, પોતાના પિતા પુત્ર વગેરે કહેવું. અને ક્યારેક અહમને શરીરના સંદર્ભમાં હું મનુષ્ય છું વગેરે કહેવું, ક્યારેક અહમને હું ક્રોધી વગેરે એમ કરીને મનના સંદર્ભમાં કહેવું, હું દ્રષ્ટા શ્રોતા વગેરે એમ કરીને ઇન્દ્રિયોના સંદર્ભમાં કહેવું, પ્રાણના સંદર્ભમાં ભૂખ્યો તરસ્યો કહેવું. એટલે અનેક રીતે અહમને જોડે. એટલે એ બતાવે છે કે અહમનું સાચું સ્વરૂપ શું છે એ વિશે લોકોને ગૂંચવાડો છે. અહમ બ્રહ્મ છે, બસ પતી ગયો. હું બ્રહ્મ છું, પૂર્ણ છું. આમાં હવે કોઈ ફેર પડે નહીં. આમાં આ દૃષ્ટિમાં વધારો, આ દૃષ્ટિને સુધારવાની, હું પૂર્ણ છું એ દૃષ્ટિને કેવી રીતે સુધારો હવે વધારે? કશું ના આવી ગયું. તો પણ પછી હું મનુષ્ય છું એવું તો હજુ એ કહે છે એ લોકો, એક દૃષ્ટિબિંદુ. જેવી રીતે પેલો એક્ટર જે છે, હું એક્ટર છું એ વસ્તુમાં સ્થિત થઈ ગયેલો છે. એક્ટર મતલબ કે એ પ્રકારની નિષ્ઠા છે ને. પછી એ તો રોલને અનુરૂપ જે પણ હોય એ વસ્તુ કે, પણ એના મનમાં સ્પષ્ટતા છે, એવું છે. માટે અહમ વિશે ગૂંચવાડો ન હોય ત્યારે બ્રાહ્મણ કહેવાય. અહમ વિશે ગૂંચવાડો હોય તો પછી એ તો અજ્ઞાની છે. અહમ વિશે ગૂંચવાડો ના હોય એટલે બ્રાહ્મણ. હા, પણ એટલે ગૂંચવાડો ન હોય ત્યારે જ કે જ્યારે અહમને બ્રહ્મના રૂપમાં જાણો, તો જ ગૂંચવાડો ન હોય. અને એટલે આ રીતે વાસ્તવની અંદર અહીંયા કહે છે. અને પછી ઇતશ્ચ અસ્તિ વગેરે આગળ કહે છે. ઇતશ્ચ અસ્તિ કુતઃ પ્રાણનાદિ ક્રિયા દર્શનાત અયમપી હિ પિંડ જીવત પ્રાણેન પ્રાણીતિ અપાનેન અપાનીતિ ઇતિ એવં વાયવીયા ઐન્દ્રિકાશ્ચ ચેષ્ટા સંહતૈ કાર્યકરણૈ નિર્વર્ત્યમાનાः દૃશ્યન્તે તચ્ચ એકાર્થવૃત્તિત્વેન સંહનનમ ન અંતરેણ ચેતનમ અસંહતમ સંભવતી અન્યત્ર અદર્શનાત. શું કહે છે? ઇતશ્ચ અસ્તિ, હજુ પણ તમને કારણ આપીએ. શાના માટે? બ્રહ્મ અસ્તિ. શું કહે? બહુ સુંદર. આ કારણ તો બહુ જાણીતું છે. પ્રાણનાદિ ક્રિયા દર્શનાત. કુતઃ એટલે કયા કારણસર તમે કહો છો બ્રહ્મ છે? પ્રાણનાદિ ક્રિયા દર્શનાત. એટલે આ પ્રાણ જે છે, જે જડ છે, વાસ્તવમાં તમે જાણો છો મહાભૂતોના સમષ્ટિ રજસંશમાંથી ઉત્પન્ન થયેલા છે. એટલે આ જે પ્રાણ જે છે, જે વાસ્તવમાં જળ છે,
એ એકદમ બુદ્ધિપૂર્વકનું કાર્ય કરતી જણાય છે જ. શ્વાસ અને ઉચ્છ્વાસ જ બુદ્ધિપૂર્વકનું છે પહેલાં પહેલું તો. એટલે કોઈ હેફેઝાડ કે ક્રિયા થઈ નથી રહી, બહુ બુદ્ધિપૂર્વક થઈ રહી છે. શરીરની અંદર રુધિરાભિસરણ ચાલે છે, ચયાપચય ચાલે છે, પાચન ચાલે છે, વધારાનો કચરો કાઢી નાખવાનું કામ થાય છે. કચરો રહી જાય શરીરની અંદર તો પૂરું થઈ ગયું કામ. જે પણ સ્તરે મૂત્રમાં દ્રષ્ટિએ કિડની કામ ન કરતી હોય સમજો, તો વાસ્તવની અંદર થોડા જ દિવસમાં શરીરમાં પોઈઝન થઈ જાય. અને બીજો પેલો કચરો પણ જે વાસ્તવમાં એની મળ વગેરે પણ એ જો લાંબો સમય રહે તો તરત જ અસર થઈ જાય શરીર. એટલે આ બધું દૂર થઈ રહ્યું છે. પછી જે કંઈ અન્ન લઈએ એમાંથી પોષક તત્વોને લઈ લેવાના અને બધે પહોંચાડવાનું અને એ રીતે શરીરના પ્રત્યેક કોષને પુષ્ટ કરવાનું, આ બધું કાર્ય બુદ્ધિપૂર્વકનું કાર્ય છે. તો વાસ્તવમાં એટલે પ્રાણના આદિ ક્રિયા દર્શનાત, આ પ્રાણ જે વાસ્તવમાં જળ છે એવું બુદ્ધિપૂર્વક કેવી રીતે કરે? જળ વસ્તુ બુદ્ધિપૂર્વક ના કરે. જો બુદ્ધિપૂર્વક કરતી હોય તો પછી કોઈ ચેતન એની પાછળ રહેલો હોવો જોઈએ. બસ આ બહુ મોટો આર્ગ્યુમેન્ટ છે અને એ સંઘાત આર્ગ્યુમેન્ટ કહેવામાં આવે છે. આ વસ્તુ સાંખ્યો પણ કહેતા હોય છે, પરંતુ એટલે આપણે અહીંયા આચાર્ય એ વસ્તુ કહી રહ્યા છે. એટલે ચૈતન્યાત્મકમ બ્રહ્મ અસ્તિ, એમાં પ્રાણ વગેરે જે છે એ જો આ રીતે કાર્ય કરતું હોય, બુદ્ધિપૂર્વકનું કાર્ય કરતું હોય તો એની પાછળ કોઈ ચેતનનો હાથ હોવો જ જોઈએ. અને એ ચેતન કોણ? બ્રહ્મ. કારણ કે ના પણ એ જીવ નહીં પણ એ ચેતન એ તો અહીંયા તમે આના શરીરના સંદર્ભમાં એને જીવ કહો છો અને તેમાં તમે પાછી પેલી ઉપાધિને ઉમેરીને, બાકી તો એ તો શુદ્ધ ચૈતન્ય છે. સાક્ષી તો વાસ્તવમાં બ્રહ્મ છે. એટલે એ બ્રહ્મ જે ચૈતન્ય સ્વરૂપ છે એ આ બધી ક્રિયાઓ જે ક્યાંય બુદ્ધિપૂર્વક કાર્ય થતું હોય તો ત્યાં ચેતન હોવું જોઈએ. દેખાય નહીં, ક્યાંય પણ બુદ્ધિપૂર્વક કોઈ કામ થતું હોય તો જરૂર ચેતનનો દોરી સંચાર હોવો જોઈએ. એ ભલે ને મુંબઈમાં બેઠો હોય, અમદાવાદની અંદર કોઈ સરસ બધું એક ફેક્ટરીની અંદર બધું કામ વ્યવસ્થિત ચાલી રહ્યું હોય, તો વાસ્તવનો એનો અર્થ કે એની પાછળ કોઈ ચેતન રહેલો હોવો જોઈએ. પણ સ્વામીજી ત્યાં દેખાતો નથી, માટે કશું કોઈ છે નહીં. જો ન હોય તો આ બધું કાર્ય બુદ્ધિપૂર્વક થાય જ નહીં. બુદ્ધિપૂર્વક કાર્ય થઈ રહ્યું હોય, બધું મેન્યુફેક્ચરિંગ છે, આ છે, તે છે, બધા રો મટીરિયલ્સ લાવે, આ તે વસ્તુઓનું ક્વોલિટી ચેક થાય જે બને એનું, આ બધું આમ વ્યવસ્થિત ચાલી રહ્યું તો એની પાછળ કોઈક બેઠેલું છે ખરું. એટલે આ રીતે કહેવાનો આશય છે કે જે બ્રહ્મ વાસ્તવમાં જે ચૈતન્ય સ્વરૂપ છે એ જરૂર રહેલું છે. કારણ કે આ શરીરની અંદર પ્રત્યેક વ્યક્તિ આવું તો કહી શકે કે આ શરીરમાં જે પ્રાણ વગેરે છે એ જે કાર્ય થઈ રહ્યું છે બધું બુદ્ધિપૂર્વકનું છે. પ્રાણ પોતે જ ચેતન નથી. પ્રાણ પોતે તો આ રીતે સમષ્ટિ રજસંશ, મહાભૂતોના રજસંશમાંથી બનેલા છે, જળ છે. એ જળ બુદ્ધિપૂર્વક કાર્ય કરતું હોય તો એની પાછળ કોઈ ચેતનનો હાથ છે. માટે પ્રાણસ્ય પ્રાણ, પ્રાણનો પણ પ્રાણ વાસ્તવમાં એ બ્રહ્મ જરૂર છે. એટલે કાર્યકારણ સંઘાતની અંદર જે ચેતનતા જણાય છે આ રીતે, મતલબ પ્રાણ વગેરેની અંદર, એ બ્રહ્મને કારણે છે. એટલે અહીંયા પછી એવું નહીં માનવાનું સમજી બ્રહ્મ તો પછી ક્યાંક દૂર બેઠું છે. જેવી રીતે તમે હમણાં મુંબઈનું ઉદાહરણ આપ્યું, બ્રહ્મ સર્વવ્યાપી છે. સર્વવ્યાપી હોય તો પ્રાણમાં વ્યાપેલો જ છે ને. એ રીતે પ્રાણ ચેતનવંતા બન્યા છે અને એ રીતે બુદ્ધિપૂર્વકનું કાર્ય થાય છે. એટલે પ્રાણનું પોતે ચેતન નથી, પ્રાણ ચેતનવંતા બન્યા છે ચિદાભાસ વગેરેને કારણે, અર્થાત બ્રહ્મથી વ્યાપ્ત હોવાને કારણે. બ્રહ્મને કારણે તો અસ્તિત્વ છે અને બ્રહ્મને કારણે જે એ ભાસી રહેલા છે. પણ જ્યારે ભાસતા હોય ત્યારે એ પોતે પણ હવે આ ચેતન જેવા જણાય છે કારણ કે ચિદાભાસને કારણે. એટલે સમગ્ર સૂક્ષ્મ શરીર આપણે ચિદાભાસથી યુક્ત બને. એટલે એ રીતે પ્રાણ પણ અપી વળી અયમ જીવતઃ પિંડ, એટલે આ પિંડ એટલે આ શરીર પ્રાણીને વાયુના પ્રાણીથી, અપાનીને અપાનીથી, આ જે છે આ શરીર વગેરે જે છે, જે જીવ જે છે એ આ પ્રાણ જે છે, પ્રાણ સમય શરીર એટલે જીવ, ચેતનવંતું શરીર એટલે જીવ ને. આ જ્યારે તમે કહો તમે જીવ એટલે વ્યક્તિ, તમે કહો કે હું એક વ્યક્તિ, ત્યારે તમને શું ખ્યાલ છે? હું એક મનુષ્ય. એટલે વાસ્તવમાં તમે આ વસ્તુ સમજી લો. હું જ્યારે કહું ને આ રીતે અહંકાર કહું, જીવ કહું, તો વાસ્તવમાં ખાલી કેવળ મનનો પણ હું નિર્દેશ કરતો હોઉં, મન ઇન્દ્રિયો સહિત સૂક્ષ્મ શરીરનો નિર્દેશ કરતો હોઉં, અથવા તો સ્થૂળ શરીર સહિત નિર્દેશ કરતો હોઉં. વ્યક્તિ કહો એમાં બધું આવી ગયું. વ્યક્તિ કહો એટલે કે આ તો સ્થૂળ શરીર સહિત ગણી શકાય કે કેવળ સૂક્ષ્મ શરીર ગણી શકાય. આ વ્યક્તિ શરીર છોડીને ગયો દાખલા તરીકે બોલું,
તો પછી હવે શરીર છોડી એટલે શરીર નહીં ઉમેરવાનું, તો હવે કેવળ પેલું સૂક્ષ્મ શરીર ઉમેરવાનું. પણ એ સમયે સૂક્ષ્મ શરીર તો જડ છે. અરે ભાઈ, એ તો વાત ચાલે છે કે ભાઈ આ પ્રાણ ચૈતન્યને કારણે ચિદાભાસથી યુક્ત બન્યું છે, માટે સૂક્ષ્મ શરીર ચેતન બનતું છે, જણાય છે. હવે એ રીતે આ પ્રાણ પણ ચેતન બનતા, આ શરીરમાં પણ જે આ પ્રાણ શું જેને કે શ્વાસ અને ઉચ્છ્વાસ વગેરે ચાલી રહ્યા છે, એમ વાયવીયા એટલે વાયુ સંબંધા ચેષ્ટા. એટલે આ બધી વાયવીયા એટલે શું ખબર છે? આપણા શરીરમાં બધી આપણે પેલું ફિઝિયોલોજીકલ, એટલે આપણે મને લાગે છે ચયાપચય એવો શબ્દ વાપરતા હતા, એમાં બધું આવી ગયું. ફિઝિયોલોજીકલ એક્ટિવિટી એટલે શું? રુધિરાભિસરણ, પાચન, મળનો ત્યાગ થવો, શ્વાસ ઉચ્છ્વાસ, અને આ શરીરમાં બ્લડનું સર્ક્યુલેશન, આ બધું રુધિરાભિસરણ, આ બધું જે છે એને અહીંયા એ બધું પ્રાણનું કાર્ય છે. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન વગેરે એની વાત કરે છે. વાયવીયા એટલે આ બધા ફિઝિયોલોજીકલ ફંક્શન, બધી ચેષ્ટા એટલે આ બધી ક્રિયાઓ. ચેષ્ટા અને કર્મમાં આટલો આપણે ભેદ પાડીએ છીએ. કર્મ એટલે જેમાં બુદ્ધિપૂર્વક, એટલે કે પસંદગી સહિત, ફ્રીવિલ પસંદગી સહિત જે થાય એને કર્મ. પસંદગી વગર આપોઆપ જ થતું હોય તો ચેષ્ટા. એવું આ બધું પસંદગી વગર છે, તમે પસંદ નહીં કર્યો. તમે એવું નથી કહેતા કે ચાલો હવે હું શરૂ કરું, શું પાચન ક્રિયા શરૂ કરું, હવે ચાલો શ્વાસ અને ઉચ્છ્વાસ હવે શરૂ કરું. અને શ્વાસ ઉચ્છ્વાસ જો તમે ચાલુ કરતા હો તો મુશ્કેલી થઈ જાય, ક્યારેક ભૂલી પણ જાઓ ને તો તકલીફ થઈ જાય. તો પછી અને સૂઈ જાઓ ત્યારે શું થાવ? સૂઈ જાઓ ત્યારે તો શ્વાસ ઉચ્છ્વાસ પાછળ તમારી સભાનતા છે જ નહીં. તો પછી હવે શ્વાસ ઉચ્છ્વાસ એની જાતે તો નહીં ચાલી શકે, કારણ કે એ તો હું ચાલે ત્યારે જ જ્યારે હું એની પાછળ રહેલો હોઉં, સભાનપણે એ બધું ચલાવતો હોઉં, મારી પસંદગીથી ચલાવતો હોઉં. હવે શું ઊંઘી જાઓ ત્યારે તો પસંદગી નામની વસ્તુ રહેવાની નથી. તો પછી એ વખતે બંધ થઈ જશે તો પછી બીજે દિવસે જાગવાનો પ્રશ્ન જ ઊભો નથી થતો. એ સમજો, એટલે આ બધું વાયવીય એટલે આ પ્રકારના ફિઝિયોલોજીકલ ફંક્શન જે છે એ બધા તમારી પસંદગીથી નથી ચાલતા. એ જ બતાવે છે એ ઈશ્વર ત્યાં હાજર છે. એમનામાં જ ઈશ્વર ઓર્ડર હાજર છે ભાઈ, નિયતિ હાજર છે. તમે આ પ્રકારે પસંદગી કરો કે ન કરો. તમે એકવાર ભોજન લીધું એ તમારી પસંદગી, પછી એ ભોજન અંદર લીધા પછી એનું પાચન થવું, એમાંથી શું કેટલા રસ લેવા, એમાંથી કચરો કાઢો, બધું આપોઆપ ચાલે. વાયવીય ઐન્દ્રિકાશ્ચ. ઐન્દ્રિકા એટલે બધા સેન્સરી આપણા એક્ટિવિટી, બધી ઇન્દ્રિયના સ્તરે જે બધી પ્રવૃત્તિઓ ચાલે છે એ બધું વાસ્તવની અંદર આ બધી વસ્તુઓ સિદ્ધ કરે છે. ઈશ્વર કે બ્રહ્મ જે એની સર્વજ્ઞ પરમાત્માની જ, એના જ્ઞાનની જ આ બધી અભિવ્યક્તિઓ છે, એ જ વાસ્તવમાં હાજર છે, જે નિયતિના રૂપમાં છે, ઓર્ડરના રૂપમાં છે, એ હંમેશા હાજર છે. એ રીતે કહેવામાં આવે છે. આપણે આગળ ચર્ચા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.